જય શ્રી કૃષ્ણ। હું છું વૈશાલી સોની। વૈસુસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ફરાળી ભેળ, જે એકદમ ટેસ્ટી બને છે અને ફટાફટ તૈયાર પણ થઈ જાય છે। તો ચલો આપણે બનાવીએ ફરાળી ભેળ। ફરાળી ભેળ બનાવવા માટે મેં બટાકાનો કેવડો લીધો છે। આ કેવડાને આપણે એક વાસણમાં લઈ લઈશું। હવે એમાં આપણે મેં એક નંગ બટાકું બાફી નાખ્યું છે અને એને કટ કરી લીધું છે, એ અંદર એડ કરીશું। અંદર આપણે બટાકા એડ કરીશું। અહીંયા આપણે સફરજન લીધું છે, જે છોલી અને કટ કરી લીધું છે, એ એડ કરીશું। ટામેટું કટ કરેલું છે, એ પણ એડ કરી દઈશું। કેપ્સિકમ એ આપણે એડ કરીશું। જો એ તમે ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। આપણે એમાં દાડમના દાણા એડ કરીશું। કોથમીર એડ કરીશું, પાન। ગ્રીન ચટણી અંદર એડ કરીશું। અને આપણી ખજૂર આંબલીની ચટણી છે, એ આપણે એડ કરીશું એમાં। હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આ ભેળને આપણે એક પ્લેટમાં લઈ લીધી છે। આપણે એના ઉપર કાજુ અને કિસમિસ એડ કરીશું। હવે આપણે ઉપરથી થોડી ગ્રીન ચટણી એડ કરીશું। થોડી ખજૂર આંબલીની ચટણી એડ કરીશું અને થોડા કોથમીરના પાન એડ કરીશું। આપણી ફરાળી ભેળ તૈયાર થઈ ગઈ છે। આવી નવી રેસીપી જોવા માટે તમે વૈસુસ કિચનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।